देखे भाव देखे मुझको दे ताव छोरा रा 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 ए छोरा रा 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 मान देखे गान देखे जयपुर का तू थान देख रा 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 ए छोरा रा 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 ए घूमर घूमर घूमे घूम 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 झूमर झूमर झूमे झूम 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 रंगीलो रंगीलो ગુડ મોર્નિંગ, સેકન્ડ ડે ઇન જેસલમેર. હવે અમારે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. બ્રેકફાસ્ટ કરીને અમે ચેકઆઉટ કરીશું અને પછી અમે સિટીવાળી હોસ્ટેલમાં ચેકિંગ કરીશું અને પછી ત્યાંથી જેસલમેરની સિટી અમે એક્સપ્લોર કરીશું. તો એના પ્લેસીસ કેવા છે એના છે. તો લેટ્સ ગો. તો સવારે બ્રેકફાસ્ટ કરીને અમે લોકો નીકળી ગયા જેસલમેર સિટી તરફ જવા માટે અને ફાઇનલી અમે ફોર્ટની હોસ્ટેલ પર પહોંચી ગયા. હોસ્ટેલમાં ચેકિંગ કર્યું. આ હોસ્ટેલ અમે 500 રૂપીસ પર નાઇટના પ્રાઇસમાં બુક કરાવી હતી. તો આ અમારી રૂમ છે, અહીંનું બાથરૂમ છે. અમારી રૂમમાં ટોટલ 6 બેડ્સ છે. ફોર્ટની હોસ્ટેલ ભૂલમાંથી પણ ના બુક કરાવતા, કેમ કે આ લોકો છેક નીચે ઉતારે છે અને પછી અહીંયાથી ફોર્ટમાં 1 કિલોમીટર સુધી ચાલવાનું છે. અને ફોર્ટની હોસ્ટેલ ફોર્ટની અંદર છે. તો અંદર તમારે અગર બેગ અને મોટો સામાન લઈને આવતા હોય તો ઇટ્સ બહુ જ હેવી થઈ જાય. ચાલતા ચાલતા તમે થાકી જાઓ છો અને અઘરું પણ પડે છે. તો તમારે અગર સિટીની હોસ્ટેલ બુક કરાવી હોય ને તો મુસ્ટાચે કરીને છે, જે મેં કાલે જ રોકાઈ હતી. મેં તમને બતાવ્યું હશે ગઈકાલના વિડીયોમાં. એ મુસ્ટાચે હોસ્ટેલ તમે બુક કરાવી શકો છો, કાં તો ત્યાં પ્રાઇવેટ રૂમ પણ મળી જશે તમને. પણ ફોર્ટની હોસ્ટેલ ભૂલમાંથી પણ બુક ના કરાવતા, નહીં તો સામાન અહીંથી ત્યાં લઈ જવામાં ગોળવવામાં તમે થાકી જશો. આ અમારા હોસ્ટેલનું રૂફટોપ કાપે છે. અહીંથી જેસલમેર સિટીનો કંઈક આવો વ્યૂ દેખાય છે. સાચે જ ગોલ્ડન સિટી લાગે છે આખું. પછી અમે ફ્રેશ થઈને નીકળી ગયા જેસલમેર એક્સપ્લોર કરવા. અહીં ફોર્ટમાં બધું જ વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. તો તમે બાય વોકિંગ અહીંની ફોર્ટની બધી જ પ્લેસીસ એક્સપ્લોર કરી શકો છો. સ્કૂટી રેન્ટ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ ફોર્ટ એક્સપ્લોર કરવા. ફોર્ટમાં ચાલતા જ એક્સપ્લોર કરવાની મજા આવે છે. રસ્તામાં મસ્ત એવા નજારા, અહીંના રસ્તામાં જ એટલી મસ્ત મસ્ત વસ્તુઓ જોવા મળે છે ને કે જે તમે સ્કૂટી પર કે રિક્ષા હાયર કરીને એન્જોય ના કરી શકો. અમે લોકો પહોંચી ગયા છે પટોકી હવેલી. પટોકી હવેલી 5 ભવ્ય હવેલીનો સમૂહ છે, જે 19મી સદીમાં સમૃદ્ધ વેપારી પટવા પરિવાર દ્વારા બાંધવામાં આવી હતી. ઝીણી પથ્થરકામ, ઝરૂખા અને શણગારોથી સજ્જ આ હવેલી આજે ઇતિહાસ અને કળાનું જીવંત સ્મારક બની પ્રવાસીઓને આકર્ષે છે. જમવા માટે અહીંયા ફોર્ટની અંદર જ એક કાફે છે, તેમાં અમે જમીશું. જમવાનું અહીં 200 થી 800 રૂપીસ પર પર્સન થઈ શકે છે. ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ. જમીને પછી અમે ગયા ગડીસર લેક જવા માટે. 13મી સદીમાં મહારાવલ ગદીસિંહ દ્વારા બનાવેલું ગદીસર તળાવ જેસલમેરનું જીવનદાયી જળાશય હતું. મંદિર, ઘાટ અને કમાનોથી ઘેરાયેલું આ તળાવ આજે શાંતિપ્રિય, સૌંદર્ય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા બોટિંગ પણ થાય છે. અહીં અમે સનસેટના ટાઈમે ગયા હતા તો બહુ જ ભીડ હતી. બોટિંગની પ્રાઇસ 100 રૂપીસ પર પર્સન હતી. અમે લીધી હતી 4 પર્સનવાળી બોટ, જેમાં અમે 40 મિનિટ રાઇડ કરી શકીએ છીએ. તો ગડીસર લેકનું બોટિંગ કર્યા પછી અમે લોકોએ અહીંયા જ લેઝર શો જોયો. એના પછી રૂફટોપ કાફે રેસ્ટોરન્ટમાં ખાવા ગયા, ખાધું પીધું. પછી ત્યાંથી જેસલમેરની સ્ટ્રીટ ફર્યા. વ્લોગ બનાવવાની બિલકુલ હાલત નહોતી, સોરી. આટલા દિવસથી ટ્રાવેલ કરીએ છીએ તો હવે થોડો થાક વધી ગયો છે, કેમ કે દરરોજ સવારે વહેલું ઉઠવાનું, એકથી જગ્યાએથી જઈને બીજી જગ્યાએ જવાનું, ટ્રાવેલ અને એટલું બધું ચાલવાનું થાય છે. એના લીધે બહુ થાકી જાય છે, એટલે સોરી. હાય, ગુડ મોર્નિંગ ગાઈઝ. થર્ડ ડે ઇન જેસલમેર. હવે આજે અમે અહીંયા હોસ્ટેલથી એક કેબ બુક કરાવી છે 4 જણની વચ્ચે. એ અમને 1000 રૂપીસ પર પર્સન, 1100 રૂપીસ પર પર્સન પડ્યું છે.
અમે અહીંયાથી જઈ રહ્યા છે તનોત માતા ટેમ્પલ, લોંગેવાલા અને ભારત પાકિસ્તાનની બોર્ડર છે એ જગ્યાએ. તો જોસ્ટેલમાં જ બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા લોંગેવાલા જવા માટે. લોંગેવાલા જેસલમેરથી 112 કિલોમીટર છે, તો કેબ કાં તો કાર રેન્ટ કરીને જાવ તો વધારે સારું. 1971ના ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધમાં લોંગેવાલાની લડાઈ ભારતીય સેના માટે વિજયનો ગૌરવપૂર્ણ પ્રકરણ છે. થોડી સંખ્યામાં સૈનિકોએ બહાદુરીથી પાકિસ્તાનની ટેન્કોને રોકી ઇતિહાસ રચ્યો હતો, જે આજે પણ દેશભક્તિનું પ્રતીક બનીને જીવંત છે. અને એની માહિતી અહીં તમે એક શોર્ટ ફિલ્મમાં પણ જોઈ શકો છો. ભારત પાકિસ્તાનની સરહદ હજારો કિલોમીટર લાંબી રેખા છે, જે રાજસ્થાનના રણથી લઈને કાશ્મીરની પહાડીઓ સુધી ફેલાયેલી છે. અહીં રોજ સાંજે થતી વીટિંગ રિટ્રીટ સેરેમની દેશભક્તિ, શૌર્ય અને ગૌરવનો જીવંત અનુભવ કરાવે છે. અહીં જવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહે છે અને આધાર કાર્ડની જરૂર પડે છે. शुभ्र ज्योत्स्ना पुलकित यामिनी फुल्ल. જેસલમેરની સરહદ પાસે આવેલું તનોત માતા મંદિર મંગળાની આરાધનાનું પવિત્ર સ્થળ છે. 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન પડેલા અનેક બોમ્બ અહીં ફાટ્યા નથી, જેના કારણે આ મંદિર આસ્થાનું જ નહીં પરંતુ ચમત્કારનું પ્રતીક બની ગયું છે. અહીં રોજ સાંજના સમયે આરતી જોવા મળે છે અને સરહદી સૈનિકો પોતે દરરોજ આવીને આરતીમાં ભાગ લે છે, જે આ સ્થળની શ્રદ્ધા અને ભક્તિનો જીવંત પ્રતીક છે. संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे રિટર્નમાં જેસલમેરમાં જ આવીને જમ્યા. सहितम नमामि. सोनारी धरती है जठे. નેક્સ્ટ ડે મોર્નિંગમાં જેસલમેરનો મેઇન ફોર્ટ જોવા જતા રહ્યા. અહીંની એન્ટ્રી ટિકિટ 200 રૂપીસ પર પર્સન હોય છે. જેસલમેરના હૃદયમાં ઊભો ભવ્ય જેસલમેરનો ફોર્ટ, જેને સોનેરી કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે, 12મી સદીમાં બનાવાયો હતો. આ કિલ્લામાં તમને નાના મોટા દરવાજાઓ જોવા મળે છે, જે શહેરની પ્રાચીન શિલ્પકલા અને સમૃદ્ધ ઇતિહાસનો જીવંત પ્રદર્શન છે. અહીંની સાંકડી ગલીઓ, ભવ્ય પથ્થરના દરવાજા અને ઝરૂખા દર મુલાકાતીઓને ઝીણું અને રસપ્રદ અનુભવ આપે છે, જે ભવ્યતા અને ઇતિહાસને નજીકથી અનુભવવાનો એક તક આપે છે. જેસલમેર ફોર્ટનો આખો મેપ તમને અહીં જોવા મળી જશે. પછી અમે પર પર્સન 100 રૂપીસની રિક્ષા કરીને નીકળી ગયા ચુંદી ગણેશ ટેમ્પલના દર્શન કરવા, જે જેસલમેરથી 11 કિલોમીટર દૂર છે. તમે ચાહો તો સ્કૂટી રેન્ટ કરીને પણ જઈ શકો છો. 400 રૂપીસ પર ડેની પ્રાઇસ હોય છે સ્કૂટીની. ગણેશ મંદિરમાં ભગવાન ગણેશની પૂજા માટે શ્રદ્ધાળુઓ દરરોજ આવે છે. આ મંદિર તેના સુંદર પથ્થરોની કોતરણી અને શાંતિમય વાતાવરણ માટે જાણીતું છે, અને પ્રવાસીઓ અહીં ભક્તિ અને આરામનો અનુભવ કરે છે. અહીં એવી માન્યતા પણ માનવામાં આવે છે કે તમે જેટલા પથ્થરોનું સ્ટેપ્સ બનાવશો એટલા માનું તમારું ઘર બનશે. પછી અમે નીકળી ગયા બડાબાગ તરફ, જે જેસલમેરથી 16 કિલોમીટર અને ચુંદી ગણેશથી માત્ર 18 કિલોમીટર જ દૂર આવેલું છે. જેસલમેરના શાંતિપ્રિય પરિસરમાં આવેલું બડાબાગ મેળવા રાજવી કુટુંબની સ્મૃતિમાં બનાવેલું શાહી મકબરોનું સંગઠન છે. આ સ્થળના મકબરોની ઝાંખી અહીંના દર્શનને અનોખું બનાવે છે. રણના સૌંદર્ય અને ઇતિહાસને નજીકથી અનુભવવા માટે આ બાગ એક લોકપ્રિય પ્રવાસ સ્થળ છે. જેસલમેર એકમાત્ર શહેર નથી, પરંતુ રાજસ્થાનના વૈભવ અને વારસાનું જીવંત પ્રતીક છે, જે દર વખતની મુલાકાતને યાદગાર બનાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.